आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय में श्री आत्मानुशासन सत्यशास्त्र श्लोक 81 व्याप्त परमं विराम वर विरसन् मूलेस्य भोगो चित्तम् विश्वक सुत क्षत पात पुष्ट उदिता दुर्ग्रामचिद्वितम् मानुष्यं दुर्भक्षिते सुसदृशं नामने कर्म्यं पुनः निस्सारं परलोकबीजं चिरास्तु तेह सारिपुरो। मनुष्य जीवन धूण नामना पीड़ाથી સર્વાંગ ખવાયેલા શરીરના કાણા સાંઠા જેવું છે। વચ્ચે વચ્ચે આપદારૂપ ગાંઠોથી ભરેલું છે। અંતમાં વિરસ છે। તેનું મૂળ પણ ભોગવવા યોગ્ય નથી। સર્વાંગે ક્ષુધા કોઢ આદિ ભયાનક રોગોથી છિદ્રરૂપ છે। केवल अज्ञान परिणामे नाम मात्र रम्य भाषे छे। बाकी तो सर्व प्रकारे असार छे। हे भव्य एवा असार मनुष्य देह ने तुरंत वितराग सन्मार्ग प्रत्ये लगावी सुंदर मीठू फल उत्पन्न करी दे। मनुष्य भौतिक क्षणिकता आचार्य भगवान बतावे छे कि શેરડીના સાંઠાનું દ્રષ્ટાંત આપ્યું છે કે શેરડીનો સડી ગયેલો સાંઠો છે અને એની અંદરમાં મધ્ય ભાગમાં ધૂળ નામના પીડાઓ પડ્યા છે જીવાતો અને થોડા થોડા અંતરે શેરડીના સાંઠામાં ગાંઠો છે અને છેડામાં તો કોઈ રસ હોતો નથી અને એનું મૂળ પણ ભોગવવા યોગ્ય હોતું નથી એમ કહે છે। મનુષ્ય જીવન આના જેવું છે એમ કહે છે। मनुष्य जीवन में पण कैसे अनेक प्रकार विपदाओं ने आपदाओं रोज कईक न कईक दिवस उगे छे ने आव्या करे छे। कोई जगतनो जीव नहीं एवो के जेने कईक न कईक आपदा के विपदा ना हो पण कोठे पड़ी गयुं छे बधुं दुःखो। आटला वर्षथी जीव सत्संग सांभळे ज्ञानोना वचन वांचे विचारे तो पण जे परिवर्तन लावવું જોઈએ એ परिवर्तन લાવતો નથી। બુદ્ધિ પ્રમાણે બધી ક્રિયાઓ કરે છે એમ સ્વાધ્યાય પણ કરે છે ध्यान પણ બુદ્ધિ પ્રમાણે કરે છે ભક્તિ પણ બુદ્ધિ પ્રમાણે કરે છે અને બીજા કંઈ જે કંઈ ધર્મના સાધનો હોય એ પણ બુદ્ધિ પ્રકારે કરે છે એના અનુસાર એનું રિઝલ્ટ આવવું જોઈએ ફળ આવવું જોઈએ ફળ નથી આવતું એ બતાવે છે કે આપણે રૂઢિ પ્રમાણે ચાલે છે। રૂપાળુ દેવે એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે વોરાજી હતા વોરાજી તો ગાડામાં માલ ભરીને જાય
ગાડું પોતાનું ભાડે ફેરવે તો એમાં વેપારીનો એક વરાજીનો માલ ભરેલો, વરાજીનો તો બધો માલ ભરાઈ ગયો એટલે ગાડાને બરાબર જેમ દોરીઓ બાંધી અને પીટ કરી દીધી એટલે માલ કંઈ પડી ના જાય રસ્તામાં. અને વરાજીને ઉપર બેસાડે કે ભાઈ તમે ધ્યાન રાખજો, ઉપર બેસીને માલ કંઈ પડી જાય નહીં, એનું તમારે ધ્યાન રાખજો. અને પેલા દોરડા પકડીને બેસજો, ઉપર તો બીજું પકડવાનું હોય ને એટલે પેલા દોરડા પકડીને બેસજો. અને વરાજી આવવાનું કે તો બેઠા. રસ્તામાં ગાડું ચાલે છે, એમાં રસ્તામાં ખાડો આવ્યો, ઘાંચ આવી. તો એમને કહ્યું કે વરાજી નાડું પકડજો, ઘાંચ આવે છે. વરાજીએ સાંભળ્યું ખરું, પણ કયું નાડું પકડવું એ સાંભળ્યું નહીં. એટલે એમના સોંથણાનું જે લેગો હતો એનું જે તમન એનું નાડું પકડી રાખ્યું. ઘાંચ આવી અને ગાડું આમ નમી ગયું એકદમ, અને વરાજી પડી ગયા. તો પેલો પૂછે છે કે શું થયું વરાજી? તો હું તો પડી ગયો. તો મેં તમને આગળ તો કહ્યું કે ઘાંચ આવે છે અને ગાડું નમી જશે અને તમે પડી જશો, માટે નાડું પકડી રાખજો. તો કે નાડું તો હજી પકડેલું છે. એને નાડું છોડેલું, હજુ નાડું છોડ્યું નથી, પકડ્યું છે. કયું નાડું પકડવાનું કહ્યું? તો ગાડાનો દોરો બાંધ્યો એ નાડું. એના બદલે કયું નાડું પકડ્યું? નેગાનું. હવે નેગાનું નાડું પકડે એક તો બે હાથ જે ફ્રી હતા એ બંધાઈ ગયા. હવે પડ્યા વગર રહે. આપણા સ્વાધ્યાયો, ભક્તિઓ, સાધનો આવા છે બધા. ગોરાના નાડા જેવું બધું પકડી રાખ્યું, બધું ગોખીએ નાખ્યું, ઘણું બોલીએ નાખ્યું, બીજાને સંભળાવીએ દઈએ, પણ આચરણમાં જ્યારે મૂકવાનું આવે છે ત્યારે જીવ આચરણમાં મૂકી શકતો નથી. એ ગોરાના નાડા જેવો છે. પરિણામમાં વિષમતા ના આવવી જોઈએ, રાગ દ્વેષ મોહ પરિમય પરિણામ ના થવા જોઈએ. એ થવા માંડ્યા એ બતાવે છે કે એને જે કંઈ સત્સાધનો કર્યા છે એ રૂઢિ પ્રમાણે કર્યા છે, થિયોરિકલ કર્યા છે, પ્રેક્ટિકલ કર્યા નથી. તો અનેક આપદાઓ મનુષ્ય પર્યાયમાં કે છે આવે છે. અને છેલ્લે વૃદ્ધાવસ્થાની અંદરમાં તો તમે જુઓ તો બધા અંગ ઉપાંગ કોઈ કાર્યકારી રહેતા નથી. શરીર આખું નબળું પડી જાય છે. જન્મ્યો ત્યારે દુઃખ, બાળપણમાં દુઃખ, પછી સંસારમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક પ્રકારના દુઃખ, વૃદ્ધાવસ્થાની અંદરમાં આવ્યો ત્યારે પણ દુઃખ. એને સુખ લાગે છે પણ એ કેવું છે? મધુબિંદુના ટપકા જેવું છે. મધુબિંદુ ટપકે છે એના જેવું સુખ એને લાગે છે. આટલો ધર્મ કરીએ અને આપણને આત્માની શાંતિ કેમ ના મળે? સાચો ધર્મ કરીએ તો એટલી સાચી આત્માની શાંતિ મળવી જોઈએ. અંદરમાં જીવ આકુળ વ્યાકુળ થાય, અમું જાય, કંઈક શરીરમાં રોગ આવે ને આકુળ વ્યાકુળ થાય. તો શરીરના આઠાઈઓ કહ્યું ને, રોગો આવવાના, અનેક રોગો આવશે. તો રોગોની અંદરમાં પણ સ્વસ્થતા રાખવી, શાંતિ રાખવી, ધીરજ રાખવી, ક્ષમતા રાખવી અને એને પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોતા શીખવાનું છે. એના માટે આ બધા સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, સત્સાધનો છે. થોડું ઘણું બીમારી આવી જાય છે તો જીવ અંદરમાં સ્વસ્થતા ગુમાવી દે છે, અસ્વસ્થ થઈ જાય છે. એ વખતે તો ઉપયોગ વધારે જાગૃત રહેવો જોઈએ અને એ સમય વધારે કલ્યાણકારી સમજાવવું જોઈએ. શરીરની અશાંતા આવે એ તો વધારે કલ્યાણકારી સમય છે.
કેમ કે તમને હવે બધાય 24 કલાક તમને નિવૃત્તિ મળી ગઈ રોગના કારણે. એ તમારે દુકાને નહીં જવાનું, ઘરમાં કંઈ કામ કરવાનું નહીં, વ્યવહારમાં કંઈ લેવા જવાનું નહીં, 24 કલાક તમે ખાટલામાં બેઠા હો. તો બેઠા બેઠા શું કરશો? તો આત્માનું સ્મરણ કરો, ધ્યાન કરો, ચિંતન કરો, ભગવાનની ભક્તિ કરો, લોકા મંત્રના જાપ કરો, બેઠા બેઠા સીડીઓ સાંભળો. પણ આને ચેન પડે કે હું નહીં જાઉં તો આ દુકાનમાં ઊંધું થઈ જશે, મારા વગર સંસારના કામ આ છોકરાઓ કરી નહીં શકે, બધું બગડી જશે. એનું જીવન બગડે છે, એના બાજુ એનો લક્ષ્ય નથી અજ્ઞાની જીવન. તો જન્મે અને મરે ત્યાં સુધી અનેક પ્રકારની આપદાઓ અને વિપદાઓ મનુષ્ય જીવનમાં દરેકને હોય છે. કોઈને જુદા પ્રકારની હોય, કોઈને જુદા પ્રકારની હોય. જ્ઞાનીઓને પણ હોય છે, પણ જ્ઞાનીઓ એની અંદરમાં જાગૃત હોય છે, જ્ઞાતા ભાવે દ્રષ્ટા ભાવે રહેતા હોય છે, એટલે એમને આપદાઓ પણ સંબંધ, નિજરા અને મોક્ષનું કારણ થાય છે. होत आसवा परिसवा इनमें नहीं संदेह, मात्र दृष्टि की भूल है, भूल गए गति. दृष्टिने पलटो मारता जेने आवड़े છે એ ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતાની અંદરમાં પણ આપણું થતો નથી, અનાકૂળ રહેશે. કોઈ પણ વસ્તુ તમે કેવા પ્રકારે ચિંતનમાં રહો છો એના ઉપર તમારી શાંતિ અશાંતિનો આધાર રહ્યો છે. પૈસા જતા રહ્યા, શેર બજારમાં ઊંધું પડ્યું, કોઈ ઉઘરાણી વાળા જેને પાસેથી કોઈ પૈસા ના આપ્યા, માથે દેવું થઈ ગયું, તો જીવો આપઘાત કરી નાખે છે. પરિગ્રહ જાય એમાં સુખ છે કે દુઃખ છે, પણ સૌનું લેતો નથી. કોઈ પણ બનાવ પુણ્યના કે પાપના ઉદય હોય એમાં પોઝિટિવ એપ્રોચ રાખો તો તમે બાજી જીતી જાઓ છો, અને નેગેટિવ એપ્રોચ રાખશો તો તમે બાજી ધર્મની અસર હારી જશો. પોઝિટિવ એપ્રોચ જે થઈ બરાબર છે, જે થાય છે એ પણ અને ભવિષ્યમાં થશે એ પણ, ત્રણેય કાળમાં જે થયું એ બરાબર છે, થાય છે બરાબર છે, થશે એ પણ બરાબર છે. બસ ઉપયોગનું જ્ઞાન દ્વારા એડજસ્ટમેન્ટ કરી દો. તમે સ્વીકાર નહીં કરો તો પણ જે બનવાનું છે બનવાનું છે, સ્વીકાર કરશો તો પણ જે બનવાનું છે બનવાનું છે. અને બહારમાં કોઈ પણ પદાર્થમાં ગમે તે બન્યું એનાથી તમારા આત્માને કોઈ સંબંધ કે લેવા દેવા કે લાગતું વળગતું છે નહીં. કોઈ પણ પડજોઈની ક્રિયામાં તમે ઇન્વોલ્વ થયા એટલે તમારી અશાંતિઓ ચાલુ થઈ. ઇન્વોલ્વ નહીં ચાલુ થયા પર નાટક છે. નાટકને નાટક જાણો તો ન અટકો. નાટકને સાચું જાણો. અમારે નાનો હતો અમે ત્યારે બહુ સરસ એક પહેલવેલું પિક્ચર શરૂઆત મૂંગી ફિલ્મ હતી. હજી લગભગ 60-65 વર્ષ પહેલાંની વાત છે. તો ગામડામાં તો આવે ને, શહેરમાં હોય કોઈક વખત હોય, કંઈક હોય પ્રસંગને કંઈક લાવ્યો તો આવે ને, તો ગામડામાં તો ફિલ્મ આવે ને, પણ એ વખત લાવેલા તો બધાએ જોયું ને કે પડદા ઉપર પિક્ચર કેવી રીતે આવતું હશે, કે જુઓ તો ખરા. બધા ગામડાના માણસો આવેલા, ત્યાંના લોકલ માણસો બીજા એટલે બધું ખીચોખીચ ભરેલું. અને એમાં બધા આમ શાંતિથી જોવે અને આનંદ પામે. હોવ તો જિંદગીમાં આપણે જોયું નથી કે અહીં બેઠા બેઠા બધું આટલું બધું તાજમહેલ દેખાય છે ને આ દેખાય છે, તે દુનિયાના બધા સીન સિનેરી આમાં દેખાય છે. હવે આમાં એક બળદ ગાડું આવ્યું અને બળદ ભડક્યા અને ગાડાને પછાડી ગાડાવાળાને અને બળદ ભાગ્યા. તો એવા ભાગતામાં આવે તો પેલા આગળ બેઠેલા ગભરાઈ ગયા, આપણે ઉપાય કરો છો એટલે ઊભા થઈને ભાગ્યા. બળદ આવ્યા એમાં એટલે પણ
પણ આ પડદાના બળદ અહીં આવે નહીં અને તને નુકસાન કરે નહીં અને તને કેમ આ વિકલ્પ થયો? આ ભ્રાંતિ. તો જીવને ભ્રાંતિના કારણે બધો ભય લાગે છે. ભ્રાંતિના કારણે તમારા ઘરવાળા મરી ગયા એટલે મરી ગયા તો ભલું થયું, બાકી જઈને જ્યારે સુખે ભરશું આપણાથી મારી ના નખાય. પણ કુદરતી મરી ગયા છે તો કુદરતે કંઈ તારા ઉપર મહેર કરી સમજ. કંઈક પ્રતિકૂળ આવે, પાપના ઉદય આવે, અશાંતાના ઉદય આવે, પોતાની કલ્પનાથી કંઈક વિરુદ્ધ થાય એટલે જીવ અંદરમાં અશાંત બની જાય છે. કેમ કે તત્વદ્રષ્ટિપૂર્વક બનાવની ખતવણી કરી નથી. તત્વદ્રષ્ટિપૂર્વક ખતવણી કરો તો દરેક દ્રવ્યનું પરિણમન દરેક દ્રવ્યની યોગ્યતા અનુસાર સમયે સમયે થાય છે અને એમાં કોઈ પણ જીવ એમાં ફેરફાર કરી શકે નહીં. થાય તો સ્વીકાર. મેં કંઈ ખાધું નતું ને મને પેટમાં કેમ આટલું બધું દુખ્યું કે પણ અશાંતા કર્મ નામની વસ્તુ છે કે નહીં? એ અશાંત કર્મનો ઉદય આવે ત્યારે તો કંઈ ના થાય તો પેટમાં દુખે, કંઈ ના ચાલે તો પગમાં દુખે, કંઈ ઠંડી ના લાગે તો માથામાં દુખે. અશાંતાના વેદની બાંધેલા છે એ ઉદયમાં આવ્યા છે. હવે એને ક્ષમતા ભાવે ભોગવો તો દવા નહીં બંધાય. કોઈ પણ પુણ્ય ઉદય કે પાપનો ઉદય ક્ષમતા ભાવે નહીં ભોગવીએ તો જેવા પરિણામ થશે એવા પરિણામ અનુસાર બંધ પડવાનો અને એ બંધ અનુસાર જીવને એનું ફળ મળવાનું. સુખ નથી ક્યાંય. મનુષ્ય જીવનમાં તમે જુઓ, તમે તમારી જાતને સુખી માનો છો અને સુખી રહો છો. ધન્યવાદ છે તમને કે આટલી બધી પ્રતિકૂળતામાં તમે સુખી દેખાવ છો. અને પેલો કીડો જેમ શેરડીના આટામાં ઘૂસી ગયો છે એમ આયુષ કર્મ છે એ તો હવે ઘડીકમાં તને ઉપાડીને અહીંથી લઈ જવાનું છે. અજ્ઞાનથી જીવને આ બધું સુખ ભાષે છે દુઃખમાં. પેલો રોગ થયો છે ને કોઢનો ને પેલો ત્યારે એ હશે છે એ પણ દુઃખદાયક છે એનું. એમ કે છે કોઢની અંદરમાં હસવું પણ એનું દુઃખદાયક છે. આત્માનું સુખ મળે તો તમે સાચા સુખી. અનુભવાત્મક જ્ઞાન દ્વારા, સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્માનું અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય તો તમે સુખી. અને અતિન્દ્રિય આનંદનો અનુભવ ના થાય તો ગમે તે XY Z હોય બધા દુઃખી છે. બે કલ્પના છે મનની અને ઉદય પ્રમાણે આવવાના છે. તમે ગમે એટલું કરશો, તમારી ગમે એટલી કાળજી રાખશો, તમે રાખશો, બીજા હજારો માણસો રાખશે તો પણ ઉદય વખતે જે બનવાનું છે એમાં કોઈ ઇન્દ્ર જિનેન્દ્ર નરેન્દ્ર ફેરફાર કરી શકે એમ છે. સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાચે ઘરિયા ટાળ્યાતે કોઈ નવટવે રઘુનાથ ના જડિયા. આત્મા દેવના જડિયા બાંધીને આવ્યા છો. હવે તમે ગમે એટલા ભાગશો, ગમે ત્યાં જશો પણ કર્મના ઉદય અનુસાર એ બધું વાતાવરણ રહેવાનું એ રહેવાનું. એ વાતાવરણમાં ક્ષમતા ભાવે કેમ રહેવું એ કળા શીખી લો તો નવા બંધાશે નહીં અને જૂના તારા ભોગવી જશે. કર્મે કરીને મુક્ત થઈશ. અને સુખ અને દુઃખ હકીકતમાં તો મનની કલ્પના છે. શરીરના સુખે સુખી અને શરીરના દુઃખે દુઃખી તો કલ્પનાથી જીવ અજ્ઞાની થયા કરે છે.
જેને આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ છે એના માથે સગડીઓ સળગાય છે તો એ દુઃખી નથી, સુખી છે. અને તારા માથે સગડીઓ તો નથી સળગાતી, પણ કંઈ ગરમી આટલી અડતી નથી, એર કન્ડિશનમાં બેઠો છું તો પણ અંદરમાં હીટર ચાલે છે, દુઃખી છું. કેમ દુઃખી છું? અજ્ઞાનમય ભાવો દ્વારા તારું પરિણમન ચાલી રહ્યું છે, માટે દુઃખી છું. આપણી દ્રષ્ટિએ ગજકુમાર દુઃખી છે અને જ્ઞાનીની દ્રષ્ટિએ ગજકુમાર સુખી છે, દુઃખી નથી. તો મનુષ્ય જીવન ધૂળ નામના કીડાથી સર્વાંગ ખવાયેલા, બધી જગ્યાએથી ખવાયેલો શેરડીના કાણા સાંઠા જેવું છે આ મનુષ્યનું જીવન. કાણો સાંઠો, સારો સાંઠો હોય તો એમાંથી રસે થાય ને લોકો શેરડીના રસના પૈસા આપે, ઠંડક થાય, એસિડિટી તારી મટે. શેરડીના રસથી એસિડિટી તારી મટે, પણ આમાં તો રસ છે નહીં. સર્વાંગ ખવાયેલો શેરડીનો આંઠો, એટલે ઉપરથી નીચે સુધી છે ખવાયેલો સાંઠો છે. કોના દ્વારા? આ ધૂળ નામના કીડા દ્વારા. વચ્ચે વચ્ચે આપદારૂપ ગાંઠોથી ભરેલું છે. શેરડીના સાંઠામાં અનેક ગાંઠો હોય છે. મનુષ્યની વાત કરે છે, તને આમ તારું શરીર કેવું છે કે છે જીવન આ શેરડીના કાણા સાંઠા જેવું, અને અંદરમાં ધૂળ નામનો કીડો લાગેલો છે. આયુષ્કર્મ સમાપ્ત થતું જાય છે, કીડો શરીરને ખલાસ કરતો જાય છે, આયુષ્કર્મના નિષેકો કરતા જાય છે, અને અનેક પ્રકારની આપદાઓ રોજ નિત નવી નવી આવતી જાય છે. કંઈ ના હોય તો કે આજ મને ઊંઘ નથી આવી ગયો, અને કે આજ મને સરસ ઊંઘ આવી, તારે જ્ઞાની કહે છે તને પ્રમાદ થયો, તારો કરવું છે. ઊંઘ આવે તો જ્ઞાની કહે છે પ્રમાદ થયો, અને ઊંઘ ના આવે તો ડૉક્ટર કહે છે કે દવા લો. ઊંઘની હવે ઊંઘની રોજ દવા લેવાની શરૂ કરી તો હવે એ ઊંઘની દવા પ્રૂફ થઈ ગયો કે ઊંઘની ગોળી ખાય તો ઊંઘ આવે નહીં. આજે ઊંઘેડાઓને મારવાની ગોળીઓ મૂકે છે પેલી, એવા ઊંઘેડા ગોળી પ્રૂફ થઈ ગયા હોય છે કે ગોળીઓ ખાઈને જાડા થાય છે પણ મરતા નથી, ઝેર પચાઈ ગયા. અનેક આપદાઓ, અને જીવ પોતાના બહારમાં બાહ્ય દૃષ્ટિથી સુખી માને છે આપદાઓની વચ્ચે. વધવા પણ સંસારનું વર્ધેને હારી જવો એનો વિચાર નહીં. ઓહો એક પણ તમને સાહેબ મારે 4 દીકરાઓ છે, એટલું આમ હવે તો પાછળની જિંદગીમાં મારે કંઈ સાહેબ તમારે કહો છો એ પ્રમાણે જ કરવાનું છે, ચાલવાનું છે. એટલે આ 4 દીકરાને મોટા કરવાના, ભણાવવાના, લગ્ન કરવાના, ઠેકાણે પાડવાના, બધાને એક ફ્લેટ લઈ દેવાના. આ આપદાઓ ઓછી છે? આ આપદાઓ એને દેખાતી નથી. હવે જ્યારે છોકરા તૈયાર થશે ત્યારે આને જવાનું આવશે. આ એટલું સારું કે 4 છોકરા ઠાઠડીના 4 બાજુ ઉપાડશે ખભે, એટલું તને સુખ પામીશ તારા ગયા પછી. 4 વાંસળા છે ને, 4 છેડા, એક ખભા ઉપર એક જણા રાખશે. તે ક્યાં સુધી ઘરની બહાર ગાડી રાખી છે પેલી સૌ ભાઈની આવે છે ને, સૌ ભાઈની રાખેલી ત્યાં સુધી જ બસ. અને પછી તારા દીકરાઓ સ્મશાનમાં ગયા પછી એમનો તું રિહર્સલ જોજે કે શું કરે છે. તને ટોલી ઉપર સુવાડે અને ત્યારે પહેલાં તો લાકડા નાખશે ચંદનના, અને ઘી નાખશે અમૂલ ડેરીનું. જન્મ ત્યાં સુધી તો ડૉક્ટરે ઘી ખાવા ના દીધું. હવે મરતી વખતે આ ઘીનો
આખો ડબ્બો આવ્યો હાથમાં, પણ હવે શું કામનો? પછી એ જ દીકરાઓ હવે કહે છે પેલા ટોલીવાળા કે અંદરમાં લઈ જવાને જવા દો, અહીં ક્યાં સુધી રાખશો? અને ત્યાંય પાછી લાઈનો લાગેલી હોય છે, એ લાઈનો હોય છે. અને મંદિરો ખાલી પડ્યા છે, બેસને ભાઈ શાંતિ નથી સૂચતું. આત્માનું હિત જીવને સૂચતું નથી. એ બતાવે છે કે તીવ્ર મોહનીય કર્મનો ઉદય એને ચાલુ છે. એક સમય પણ જ્ઞાની પુરુષો કહે છે કે આત્મકલ્યાણ સિવાય બીજા કાર્યમાં વિળંબવા જેવો નથી. બધા જ્ઞાનીનો એક અભિપ્રાય છે, એક જ્ઞાનીનો નથી, બધાનો છે. અને આને સમય પાસ કરવા માટે કે હું ટીવી જોઉં છું, છાપા વાંચું છું, દુકાને જોઉં છું, બીજી સંસારની પ્રવૃત્તિઓ કરું છું, મારો ટાઈમ પાસ થાય એટલા. અંતમાં વિરસ છે. શેરડીનો સાંઠો છેલ્લે જુઓ તો કૂચા જેવો છે, વિરસ, એમાં કોઈ રસ નથી. તેનું મૂળ પણ ભોગવવા યોગ્ય નથી. શેરડીનું મૂળ જે છે એ ભોગવવા યોગ્ય નથી. સર્વાંગે ક્ષુધા કોળ આદિ ભયાનક રોગોથી છિદ્રરૂપ છે. કેવલ અજ્ઞાન પરિણામે નામ માત્ર રમને ભાષે છે. સર્વાંગે અને અંદરમાં અનેક પ્રકારના રોગો ભરેલા છે. મનુષ્યની વાત ચાલે છે. કોઢ આદિ ભયાનક રોગોથી છિદ્રરૂપ છે મનુષ્યનું જીવન, અને એ માત્ર અજ્ઞાન પરિણામથી રમ્ય રૂપ ભાષે છે. આવો શેરડીનો સાંઠો હોવા છતાં પણ વિવેકી જીવો એનો સદુપયોગ કરી શકે છે. આવો શેરડીનો માઠો સર્વાંગ ખવાઈ ગયેલો, કાંઠોથી ભરેલો, મૂળમાં પણ ભોગવવા યોગ્ય નહીં, ચારે બાજુથી જોવો ના ગમે, બધા કીડાઓ અંદરના રસ ચૂસી ગયા છે, છતાંય એ સાંઠામાં એક ગુણ છે કે એને તમે વાવો તો એમાંથી હજારો સાંઠાઓ લીલાછમ જેવા શેરડીના રસના ઉત્પન્ન થાય, વાવતા આવડે તો. એમ મનુષ્ય ભવમાં વાવેતર કરો એમ કે છે. આ શેરડીના સાંઠા જેવું શરીર છે. વાવેતર કરો એટલે દયા, દાન, તપ, જપ, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, ધ્યાન, આ વાવેતર છે. તો આ નાશવંત દેહ પાછળ તમને શાશ્વત આત્મા મળશે. આ પ્યાલા બેડીવાળા આવે છે ને, પ્યાલા બેડીવાળા, તો તમારા જૂના કપડાં લઈ જાય છે અને તમને નવા સ્ટીલના તપેલા આપે છે. અમે તમારે કાઢી નાખવાના છે. નોકરે કીધું કે ભાઈ મારે કામ આવ્યું નથી, અને નોકરે સેટ કરતા નવા કપડાં પહેરતા મારે કામ આવ્યું નથી એટલે ભાઈ કાઢી રાખ્યું કે કોઈ વખત કંઈક ઉપયોગ થશે ત્યારે કરશું. એમાં પહેલાં પાણીવાળાએ કહ્યું કે ભાઈ જૂના કપડાં લો, વાસણ નવા લો, જૂના કપડાના બદલામાં વાસણ નવા લો. જોયું તો પેલા 8-10 પેન્ટ કાઢી નાખેલા પડ્યા હતા કે જે ફેંકી દેવાના જ હતા. એને બતાવ્યા તો કે આની 2 તપેલા મોટા આવશે, તો કે ભાઈ લાવને ત્યારે ફેંકી દેવાનું હતું, એના બદલે તપેલા મળે છે. તો આ જ્ઞાનીઓ કહે છે કે આ પ્યાલા પાણીવાળા અમે આવ્યા છીએ અને આ તારું શરીર અમે ત્યાં કાઢી નાખેલું છે, ફેંકી દેવાનું છે, બાળી નાખવાના છે તને. અને હવે બધા ઘરવાળાએ આશા છોડી દીધી છે, હવે ભરત પથારીએ તું બેઠો છું. હજી તને આના બદલે સારામાં સારી આઈટમ મળે એવી છે. જતા જતાંય તું નૌકાનો તો બોલતો જઈશ તો તારી ગતિ સુધરશે. જતા આટલું કરીશ તો તારી ગતિ સુધરશે. પણ ભગવાનનું નામ આવે એવું જીવન જીવ્યો નથી. જીવનના અંતમાં અને ગતિનો બંધ એને પડી ગયો છે. એટલે છેલ્લી વખતે કંઈક એવા નિમિત્તો મળી જાય છે કે જેના કારણે એનો ઉપયોગ ખરીદ થઈ અને બગડી જાય છે.
સમાધિ મરણ ચૂકી જાય છે. ત્યારે જ્ઞાનીઓ બધું ચૂકે છે પણ એક સંભાવ ચૂકતા નથી, છેક સુધી જીવે ત્યાં સુધી. જ્ઞાનીઓ જીવે ત્યાં સુધી સંભાવ ચૂકતા નથી. સંસારમાં કદાચ કંઈ નુકસાન થયું તો થયું, શરીરમાં પ્રતિકૂળતા આવી તો આવી, બીજી બહારમાં અનેક પ્રકારની વિપરીતતાઓ આવી તો આવી. એ બધાની અંદરમાં આત્માનું રક્ષણ કરનારો એક વિતરાગ ભાવ, સમતા ભાવ છે. એ જ્ઞાની ચૂકતા નથી. એટલે જ્ઞાની મનુષ્ય ભાવની અંદરમાં મોક્ષની બાજી જીતી જાય છે. કેવળ અજ્ઞાન પરિણામે નામ માત્ર રમ્ય લાગે છે. અજ્ઞાનતાના કારણે એ નામ માત્ર તમને શરીર રમ્ય સુંદર રમવા જેવું લાગે છે. અજ્ઞાનીઓને, જ્ઞાનીઓને નહીં. બાકી તો સર્વ પ્રકારે અસાર છે. આ શરીરમાં કંઈ સાર નથી એમ કે છે, અને સંસારમાં પણ સાર નથી, અને કુટુંબીજનોમાં પણ કંઈ સાર નથી. બધા રાગ દ્વેષના નિમિત્તો થાય એવા છે. કાં તો અનુકૂળ વર્તાશ તો રાગનું નિમિત્ત થશે, પ્રતિકૂળ વર્તાશ તો દ્વેષનું નિમિત્ત થશે. આ સંસારમાં સારરૂપ હોય તો એક પોતાનો આત્મા અને પરમાત્મા ભગવાન દેવગુરુ શાસ્ત્ર છે. આટલું સાર છે, બાકી બધુંય સાર છે. જળ અને ચેતન બે ભિન્ન છે, આ જ તત્વનો સાર છે. અને બાકી બધો એનો વિસ્તાર છે. એમ બાકી બધો એનો વસ્તાર કહો કે વિસ્તાર કહો, એનો વિસ્તાર છે. જળ ને ચેતન બે ભિન્ન છે, આ જ તત્વનો સાર છે. બાકી બધો એનો વિસ્તાર છે. સર્વ પ્રકારે અસાર છે. એક આત્મકલ્યાણના પરિણામ કરે, શરીરના માધ્યમથી આત્માની સાધના કરે એટલો સાર છે. બાકી બધાય પ્રકારે, સર્વ પ્રકારે શરીર અસાર છે. કઈ સાર નથી. જે ઘરવાળા તને સારી રીતે રાખે છે ને, જમાડે છે ને, બધી ટ્રીટમેન્ટ આપે છે ને, એ ઘરવાળા જ્યાં સુધી આત્મા શરીરમાં છે ત્યાં સુધી, જ્યાં શરીરમાંથી આત્મા નીકળી ગયો તો તને અડવાય કોઈ તૈયાર નથી. અડે તોય નાવું પડે, અને અડે તોય નાવું પડે એવું તારું શરીર છે. સાર છે. હે ભવ્ય, એવા અસાર મનુષ્ય દેહને તુરંત વિતરાગ સન્માર્ગ પ્રત્યે લગાવી સુંદર મીઠું ફળ ઉત્પન્ન કરી લે. આચાર્ય ભગવાનની ભલામણ આપણને આપી છે. કેટલી કરુણાથી ભલામણ કરી છે આપણને, ભવ્ય આત્માઓને. કોને કહે છે? હા, હે ભવ્ય, તમને કહે છે. તમે બધા ભવ્ય છો. તત્વની વાત રુચિપૂર્વક સાંભળવાની ઈચ્છા થાય એ પણ ભવ્ય છે. એમ કીધું. તત્પ્રતિવૃત્તિ ચિત્તેન એ નહીં વાર્તાપી સુધા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જે તત્વની વાત રુચિપૂર્વક સાંભળે છે એ પણ ભવ્ય છે અને ભાવિ નિર્વાણનું પાત્ર છે. હે ભવ્ય, એવા અસાર મનુષ્ય દેહને તુરંત વિતરાગ સન્માર્ગ પ્રત્યે લગાવી સુંદર મીઠું ફળ ક્યારે મળે? કે વિતરાગ સન્માર્ગમાં લગાડે તો. વિતરાગ સન્માર્ગ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક તપની આરાધનામાં લગાડે તેનું મીઠું ફળ છે, નિશ્ચયથી. અને વ્યવહારથી બધી શુભ ક્રિયાઓ કે શુભ ભાવો કરે તો તને સ્વર્ગ આદિ મળે, બધી બહારની અનુકૂળતાઓ મળે. એ વ્યવહારથી મીઠું ફળ છે. અને નિશ્ચયથી મીઠું ફળતો વિતરાગ ભાવનું ફળતો મોક્ષ છે. વિતરાગ સન્માર્ગ એ સાહેબ કેવો હોય? તો એ અપૂર્વ અવસરમાં કયો છે એવો હોય. વિતરાગ સન્માર્ગ કેવો હોય? તો કે અપૂર્વ અવસરમાં જે કયો છે એ વિતરાગ સન્માર્ગ છે.
દર્શન મોહ અને ચારિત્ર મોહનો નાશ થાય એ વિતરાગ માર્ગ છે. ભલ ભલા તરવૈયાઓ એમાં ડૂબી ગયા છે, મોહ સમુદ્રમાં. ભલ ભલા જ્ઞાનીઓ પણ સમ્યક્ત્વ હોમીને અર્ધ ભૂતગલ પરાવર્તન અનંત સંસાર કરી નાખે એવો આ મોહ સમુદ્ર છે. જ્ઞાનીઓને પણ જો જાગૃતિ ના રાખે તો મોહ સ્વયં રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવો નિજ કેવલ જ્ઞાન નિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મોહને કોની ઉપમા આપી? સ્વયંભૂ રમણ સમુદ્ર. અસંખ્યાત દ્વીપ સાગરો છે. આ હિન્દુસ્તાનને ઉલટાવીને અસંખ્યાત દ્વીપ સાગરો છે. એ બધાય દ્વીપ સાગરોને એક બાજુ ભેગા કરો ને એક બાજુ એક સ્વયંભૂ રમણ સમુદ્ર, એની અવગાહના એટલી છે. આટલા અસંખ્યાતના એના કરતાં વધારે છે કે જેની અંદરમાં 2000 માઇલના તો માછલાઓ થાય છે. સ્વયંભૂ રમણ સમુદ્ર એવો છે કે 2000 એ આખા હિન્દુસ્તાન જેવડો એક એક માછલો, આવા અસંખ્ય માછલાઓ આવા. હિન્દુસ્તાનની જેટલી અવગાહના છે એટલો અવગાહના જેવો એક માછલો થાય. આવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર સમય જાય આવો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તો આ મોહને કોની ઉપમા આપી? આ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો મોહ છે કે તારા અનંતા ચારિત્રો ખાઈ ગયો, અનંતી ભક્તિ ખાઈ ગયો, અનંતી માળાઓ ખાઈ ગયો, અનંતા તાય બધા સ્વાધ્યાય ભક્તિ કર્યા એ બધાય ખાઈ ગયો. આવો મોહ છે. મોહથી કરી બધું નિષ્ફળ ગયું છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પસાન તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાન. બાકી બધી ભ્રાંતિઓ છે. વિતરાગ સન્માર્ગમાં તમારો કિંમતી સમય લગાડો. ખાવાનું છૂટી જાય તો વાંધો નહીં, અનંતવાર ખાધું તો એ પેટ ભરાવાનું નથી. અને હજુ આ જગતમાં જેટલું અન્ન છે એ બધું ખાઈ જાવ તો તમારે ક્ષુધા નાશ થાય એવી નથી. તો જગતના કોઈ પણ કાર્યમાં અટકવા જેવું નથી આત્મહિત સિવાયનું. અને અટક્યા તો એની કિંમત ચૂકવવી પડશે. અને અટકો છે એનું કારણ મોહ છે, જાગૃતિનો અભાવ છે. ભલે તમે ચારિત્ર ના લઈ શકો, એવા કર્મ બાંધીને આવ્યા હોય કે ના લઈ શકો, તો પણ તમારી જાગૃતિ તો સમયે સમયે રહેવી જ જોઈએ. વિતરાગ સન્માર્ગની જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. હું તમને અત્યારે બોલી દઉં છું. આગળ ઉપર પણ એમ જ છે. 37 પત્રમાં મૂક્યું છે ને, બહુ સરસ વાત એમને મૂક્યું કે આગળ પણ એમ જ છે એમ કહીને મૂક્યું. સરસ. પણ નાની ઉંમરમાં તો ઘણું ઓહો કેટલાય હજારો ભાવોનો એમનો અનુભવનો નિચોડ એમને આ ગુજરાતી ભાષામાં ઠારવ્યો છે. તો આમાં કહ્યું છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. એટલે આ બાજુ અસ્થિતિ તો વિતરાગ ભાવ પ્રગટ કરવા એ મારો ધર્મ છે. અને આ નાસ્તિથી કથન કર્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ
એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોધી જાઉં છું. અત્યારે તમને એ જ બોલું છું કે રાગ દ્વેષથી રહિત થાઓ, વિતરાગ માર્ગની વૃદ્ધિ કરો, વિતરાગ ભાવની વૃદ્ધિ કરો. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તો બતાવીશ. આત્મત્વ સાધના, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ધ્યાનની સાધના તમને બતાવાશે તો બતાવીશ જ્યારે રૂબરૂમાં મળશું ત્યારે. બાકી ધર્મ મેં ઉપર કયો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ધર્મ મેં કયો ઉપર કયો રાગ દ્વેષથી રહિત થવું, એ જ મેં ધર્મ કયો છે, એ જ ઉપયોગ રાખજો કે ગમે તેવા નિમિત્તો હોય, ઉદય હોય, તમારો વાંક ના હોય તો પણ તમે રાગ દ્વેષ કરશો. પણ કે સાહેબ મારો વાંક નતો, મને સામેથી આવીને પથરો માર્યો એવો, હવે મને ગુસ્સો ના આવે કે સાહેબ પેલા પથરો એમને વાગતો નથી બાપુ, તારા કર્મના ઉદય વગર તને પથરો મારવા કોણ નવરું છે? તારા કર્મના ઉદય વગર તને પથરો મારવા નવરું કોણ છે? સાહેબ મારું અપમાન કરી નાખો, અપશબ્દ બોલ્યા, એટલે પણ તારા ઉદય વગર તને અપમાન ને અપશબ્દ મળે ક્યાંથી? જે લેણીમાં તમને પ્રેઝન્ટ મળે લઈ લો પ્રેમથી. જે લેણીમાં તમને જે પ્રેઝન્ટ મળે તમારા ઉદયને અનુરૂપ એને લઈ લો બસ, ક્ષમતા ભાવ રાખીને. ક્ષમતા ભાવ નહીં રાખો તો જે ઉદય છે એ પ્રમાણ જ બનવાનું છે. તમે ગમે એટલું ભાગીને જાઓ કે સંતાઈ જાઓ કે ઘરમાં બંધ થઈ જાઓ, તમારા રૂમની અંદરમાં તિજોરીમાં લોક થઈ જાઓ તો પણ કર્મ તિજોરીમાં આવશે. ક્યારેય બીજાનો વાંક કાઢવો નહીં. તમે ઉશ્કેરાટમાં આવી ગયા અને રાગ દ્વેષને આધીન થઈ ગયા, તમારો વાંક છે. ઉશ્કેરાટમાં કેમ આવ્યા? એ કર્મનો ઉદય હતો અને પેલા નિમિત્ત થયા છે. તો કૂતરો છે એ પથરા મારનારને પકડતો નથી, પથરાને પકડવા દોડે છે. અને સિંહ છે એ પથરો મારનારને પકડે છે. એમ જ્ઞાની છે એ વિતરાગ ભાવને પકડે છે કે આ કર્મનો ઉદય આવો કેમ આવ્યો? કે તે રાગ દ્વેષનો ભાવ કર્યા હતા એટલે આવ્યો. હવે શું કરવાનું? તો કે રાગ દ્વેષનો ભાવ મૂકો. જો આ મૂળને પકડ્યું અને આને પેલાને બંધ કરવા માટે પછી બધા પ્રયત્ન કર્યા કે આ માને નડે છે આને કાઢો. અને અત્યારે સારામાં સારું જોવું હોય તો દિલ્હીની ચૂંટણીમાં બધાના પ્રવચનો સાંભળો. અત્યારે પ્રેક્ટિકલ જોવું હોય તો દિલ્હીમાં અત્યારે ચૂંટણી ચાલવાની છે, 2-4 દિવસમાં જશે, 7 તારીખે. બસ અત્યારે ટોચ ઉપર એમના પ્રવચનો હશે બધાના. હવે બીજાની નિંદાઓ કરવાથી કે દોષો ગાવાથી તમને સીટ મળી જાય છે એ વાત ભૂલી જાઓ. તમારો પુણ્યનો ઉદય હશે અને તમે બીજાના દુશ્મનોના ગુણગાન થશો તો તમને તમારી સીટ મળશે. પણ આ વિવેક જ્ઞાન ક્યાંય છે? કેમ કે એને સત્સંગ મળ્યો, સાચો સત્સંગ મળ્યો નથી. મહારાજોના પગ તો દબાઈ આવે છે, બધા ફોટાય પડાવ્યા, મહારાજના પગ આમ કંઈક ફોટો પડાવે, નાટકીય છે ને. મહારાજને રાગ દ્વેષ નથી ગયા, તને રાગ એને મહારાજે તને સારા સારો વાસ્કેપ નાખ્યો તો એ તારા ઉપર રાગ આવે ત્યારે તો નાખ્યો કે આ ઊંચી ક્વોલિટીનો છે, આને વાસ્કેપ પણ ઊંચી ક્વોલિટીનો ન હો. ગુરુ લોભી शिष्य लालचू दोनों खेले दाव दोनों बापड़े बुड़ गए बैठ पत्थर की नाव. बाकी धर्म में ऊपर कयो तेज છે અને તે જ ઉપયોગ રાખજો. કયો ઉપયોગ? વિતરાગ ભાવની વૃદ્ધિ થાય એ ઉપયોગ રાખજો. તમે કેટલું વાંચ્યું છે, કેટલા વર્ષથી સાધના કરો છો, કેટલો ત્યાગ કર્યો છે, કેટલું તપ કર્યું છે, કેટલી ભક્તિ કરી છે એનું મહાત્મ્ય નથી. તમે કેટલો આટલું કરવા છતાં કેટલા રાગદ્વેષને કસાય કર્યા એ જ્ઞાનીઓ જોવે છે કે તું કેટલા તે ધર્મ પચાવ્યો છે કે નથી પચાવ્યો. આ તારું માપ અહીં નીકળી જાય છે. હજી તું બીજાનો વાંક કાઢે છે
એ બતાવે છે કે તને કર્મ સિદ્ધાંત બરાબર ફિટ થયો નથી. તારે દોષે તને બંધન છે. કયા દોષે? રાગ દ્વેષ મોહ પરિણામ કર્યા એ દોષે. તારે દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી દેવું. આ મૂળ દોષ, દર્શન મોકળું. અને પેલો રાગ દ્વેષ થવો એ ચારિત્ર મોકળું દોષ. આ મોહન જે કર્મ છે. ઉપયોગ એ જ સાધના છે. આટલી એક લીટીમાં તો 14 પૂર્વનો સાર આપી દીધો તો. શુદ્ધો ઉપયોગ એ જ સાધના છે. કયો ઉપયોગ સાધના છે? શુદ્ધો ઉપયોગ એ જ સાધના છે. શુભો ઉપયોગ એ સાધના નથી. અશુભ ઉપયોગ એ સાધના નથી. શુદ્ધો ઉપયોગ જેમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના અભેદ પરિણામ છે, આ સાધના છે. હજારો શાસ્ત્રોનો નિચોડ છે, પ્રભુ તમે હજારો શાસ્ત્રો વાંચો તો એમાંથી અર્થ આટલો નીકળશે. જેમ સુદર્શન ઘનવટી હોય છે ને, કે કેટલી દવાઓ ઉકાળે તારે એક ગોળી બનાવે. એક ગોળી તમે ખાઓ તો તમારો તાવ ઉતરી જાય. એમ આ 14 પૂર્વની ઘનવટી છે. શ્રીમદના વચનો એ કેવા છે? 14 પૂર્વની ઘનવટી જેવા છે. એક પણ તમે જો સમ્યક પ્રકારે ઉદાહરણ કરો તો યાવત તમારો મોક્ષ થાય એમ જ્ઞાનીઓએ ગેરંટી લીધી છે. એક વચન પણ, એક બોધ, એક આજ્ઞા પણ સમ્યક પ્રકારે એની ઉપાસના થાય તો એ જીવ મોક્ષનો અધિકારી બની જાય છે. ઉપયોગ એ જ સાધના છે. એટલે હર ક્ષણે ઉપયોગને જાગૃત રાખો. જીવ ધર્મ ક્યારે ચૂકી જાય છે? કે ઉપયોગથી અસ્વસ્થ થઈ જાય છે, સ્ખલિત થઈ જાય છે, ત્યારે સાધના ચૂકી જાય છે. ઉપયોગ એ જ સાધના છે. છેક અહીંથી તમે મુંબઈ ગાડી લઈને જાઓ અને હાઈવે ઉપર ને નાના રોડ ઉપર ને ગીરદીમાં તમે કાઢીને છેક સુધી કાઢી. કોઈ જગ્યાએ તમે ગાડીને તકલીફ થવા દીધી નથી. ગાડીનો એક્સિડન્ટ થયો નથી. નિર્વિઘ્ન સુધી છે મુંબઈના અંદરમાં તમે પહોંચી ગયા છે, ત્યાં સુધી આગળ સુધી. અને હવે આખી રાતનો ઉજાગરો તો એક ઝોકું આવી ગયું અને એમાં તમે બમ્પર સાથે ગાડીને અથડાઈ દીધું. કોઈ બમ્પ હતા એની જોડે ગાડીને થાંભલા જોડે અથડાઈ દીધી. ઉપયોગ એ સાધના ચૂકી ગયો. ઉપયોગ ચૂકી ગયો તો આખું મુંબઈ સુધીની મુસાફરી એની નિષ્ફળ ગઈ. મુંબઈ સુધીની મુસાફરી એને કઈ બધી નિષ્ફળ ગઈ. મુસાફરીનું ધ્યેય શું હતું? કે ક્યાંય અથડાયા વગર નિર્વિઘ્ને મૂળ સ્થાને પહોંચી જવું. એ હેતુ હતો એનો. એ હેતુ ચૂકી ગયો અને એક ઝોકું ખાઈ ગયો અને થાંભલા સાથે અથડાઈ ગયો. ગાડીનો એક્સિડન્ટ થયો, નહીં મરી ગઈ. બધી મુસાફરીને કારણે. એમ તમે 8 કલાક 12 કલાક 15 વર્ષ 20 વર્ષ સાધના કરી અને 2 ઘડીનો ક્રોધ હજારો વર્ષની સાધનાઓને ધોઈ નાખે છે. ક્રોધે ક્રોધ પૂરવતનો સંયમ ભળજા. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ના થાય. કડવા ફળ છે ક્રોધના, કડવા ફળ છે માનના, કડવા ફળ છે માયાના, લોભના, રાગ દ્વેષના. વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે, તે પણ કહી દઉં છું. આ વિશેષ સાધના રાગ દ્વેષનો નાશ સત્પુરુષના ચરણમાં રહીશ અને એમના બોધ પ્રમાણે આજ્ઞા પ્રમાણે ચાલીશ. રાગ દ્વેષ નાશ થયા વગર રહેશે નહીં.
આ મનુષ્ય ભાવને વિતરાગ સન્માર્ગ પ્રત્યે લગાવી સુંદર મીઠું ફળ ઉત્પન્ન કરી લે. હવે છેલ્લો એક શ્લોક લઈએ, 82મો નાનો છે. પ્રસુપ્તો મરણાશંકામ પ્રબુદ્ધો જીવિતોત્સવમ પ્રત્યહમ જનતેશ તિષ્ઠેત કાયે કિયચ્ચિરમ. મૂઢ આત્મા દિન પ્રતિદિન સુતા મરણની આશંકા ઉપજાવે છે અને જાગતા જીવનને ઉત્સવ મનાવે છે, એવી એની અસ્થિર દશા છે. તો આ ક્ષણિક શરીરમાં તે કેટલા કાળ ટકશે? જેમ કોઈ મનુષ્ય નિત્ય પ્રતિ છુપાઈ જાય, તેના વસવાટનો સ્થિતિવાળો કેટલો સમય સમજવો? તને ત્યાં રહેવાનો ભરોસો છો? હે જીવ, આ વાત નિશ્ચિત છે કે આ શરીર એક દિવસ અવશ્ય તને ગમે તે સ્થળે છોડશે. તો હવે તારે કરવા યોગ્ય ઉચિત કાર્ય તું કરી લે. એ શરીર જીવને ઉપકારક કોઈ રીતે નથી એમ તું સમજ. તું તેને તારા પોતાના ઉપકારના કાર્યમાં લગાડે છે. મૂઢ આત્મા કે છે, અજ્ઞાની મોહી જીવ પ્રતિદિન સુતા મરણની આશંકા કરે છે કે આજ હું સવારમાં ઉઠું કે નહીં ઉઠું, કોને ખબર? પ્રતિદિન મરણ. તો મરણ તો ચાલે છે કે નહીં? પ્રતિદિન આયુષ્કર્મના નિષેધો ખરે છે કે નહીં? સમયે સમયે, પ્રતિદિન નહીં, સમયે સમયે આયુષ્કર્મના નિષેધો ખરે છે. અને એની સાથે મનની અંદરમાં જે વિભાવો થાય છે, આ ભાવ મરણ પણ ચાલુ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં રહો સાચી રહો. મૂઢ આત્મા દિન પ્રતિદિન સુતા મરણની આશંકા ઉપજાવે છે. હવે આ ઉઠ્યો કે ના ઉઠ્યો, એવો સુઈ જાય, ભલે નહીં. એમ લાગે કે ભાઈ નગીન બીચાવાળા હતા મુંબઈમાં, રાજકોટમાં નગીન બીચાવાળા આપણે મુમુક્ષ બહુ જૂના, એ સાંજના સૂઈ ગયા, જમીને રાતના ટાઈમે સૂઈ ગયા, ભક્તિ કરતા હતા. એમના પત્ની બાજુમાં સૂતા છે અને સવારમાં ઉઠ્યા નહીં. પેલા ઉઠું તો ઉઠું કેમ જ મોડું થઈ ગયું, વહેલા પૂજા કરવા જવું, કેમ તમે મોડું થઈ ગયું છે? બોલે હલા સૂતા ઉઠે મરણ સારું. જોકે મુખમાં પ્રમાદ હોય છતાંય જેટલું અત્યારમાં સ્મરણ ટકેલું હોય એટલું સારું. પણ ગમે ત્યારે તમે ગમે ત્યાં બેઠા હશો, કાળ તો તમને લઈ જશે. એર કન્ડિશનમાં બેઠા હોય, ઘરમાં બેઠા હોય, હજારો માણસોની ફોજની વચ્ચે બેઠા હોય. ઓબામા સાહેબ 100 માણસો લાવેલા એમને રક્ષા માટે, અને અહીંના જુદા પાછા 40,000 માણસોની રક્ષા હતી એમ. પણ જ્યારે કાળ આવશે ત્યારે કોઈ રક્ષા કરી શકે, કોઈ કરી શકે. ઓબામા સાહેબને એક SMS મોકલો. આપણે બધા ઓબામાના માસીના દીકરા ભાઈઓ જ છીએ હો, પાછળ આપણે જુદા છીએ, આપણે બધા એક જ છીએ. અને જાગતા જીવનને ઉત્સવ બનાવે છે. અને જાગ્યો તો પછી આખો દિવસ એનો ઉત્સવમાં ઉજવે છે, ખાય પીએ જલસા કરે છે, હોટલમાં જાય. કે આજ મારો બર્થડે છે, આજ ઘરે જમવાનું નહીં, શુદ્ધ ભોજન નહીં કરવાનું, આજ અશુદ્ધ ભોજન જ કરવાનું. ટાઈમમાં ઉભા રહેવાનું, 500 રૂપિયા ખર્ચવાના, કચરો નાખવાનો, 15 દિવસ સુધી પેટમાં દુખવાનું, અને તોય પાછો એ હોટલમાં જવાનું. એવી એની અસ્થિર દશા છે. મોહી જીવની આવી અસ્થિર દશા છે. તમે સ્મશાનમાં બહાર તો ઘણી વખત ગયા હશો, તો એકબીજાને વાતો કરે, આપણને કોઈ વખત બાળી નાખશો, આયોજન પડી જવાનું, તેનું આત્માનું કરી લેવા જેવું છે. અને ત્યાંથી જ્યાં ઓફિસે ગયો કે દુકાને ગયો, ત્યાં પાછું બધું કયો વૈરાગ હતો? સ્મશાનીઓ, સ્મશાનીઓ વૈરાગ, ક્ષણિક વૈરાગ. એમ આ અત્યારે તમને જે ભાવ થયા છે ક્ષણિક છે, સત્સંગના કારણે. પાછા સત્સંગના ભાવે ચડેલી શ્રેણી પણ આત્મા નીચે આવી જાય છે. એવી એની અસ્થિર દશા છે.
તો આ ક્ષણિક શરીરમાં તે કેટલા કાળ ટકશે? ક્ષણિક શરીરમાં કેટલો ટાઈમ રહેવાનો છે? ગમે ત્યારે પણ તમારું નામ તો ગુજરાત સમાચારના છેલ્લા પાને ફોટા સહિત આવશે. તમારું તો આવશે, બીજાના ના આવે નથી વાત. તમે તો સુખી છો એટલે તમારા તો આવશે. અને પછી અહીં આગળ 12મે દિવસે 1 મહિને આત્મસિદ્ધિની પૂજા પણ થશે. તમારો ફોટો અહીં તો નહીં મૂકવા દે, પણ બહાર મૂકશો. કેમ કે તું એમની જોડે બેસવા લાયક નથી એટલે. એમની જોડે બેસવા તું લાયક નથી એટલે. જેમ કોઈ મનુષ્ય નિત્ય પ્રતિ છુપાઈ જાય, સંતાઈ જાય, તેનું સંતાવાનું સ્થળ સ્થિતિવાળો કેટલો સમય સંતાવાનો છે? તને ત્યાં રહેવાનો ભરોસો છો? ગમે ત્યાં રહીશ તો કાળ તો લઈ જવાનો છે. હે જીવ, આ વાત નિશ્ચિત છે કે આ શરીર એક દિવસ અવશ્ય તને ગમે તે સ્થળે છોડશે જ. સમ્યક એકાંત બધાયનો વાત છે કે આ શરીરને એક વખત છોડીને તમે નીકળી જશો. શરીર તમને છોડી દેશે. છોડવાનું નક્કી છે. તો હવે વિવેક વાપરીને શું કરીએ તો આપણો મનુષ્ય ભાવ સફળ થાય? તો કે વિતરાગ ભાવ અને ધર્મની વૃદ્ધિ કરીને જા, તો તને આગલા ભાવમાં સારી જગ્યા મળશે, સારા નિમિત્તો મળશે. તારી અધૂરી રહેલી સાધના આગળ પૂર્ણ થશે અને કાયમ માટે તું જન્મ જરા મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જઈશ. આવો કોઈ મોટો ધંધોનો નફો નથી, એવો નફો આમાં છે. એક ભાવ તમે સાધના કરો અને અનંત ભાવના જન્મ મરણ ટળી જાય, આવો નફો કોઈ ધંધામાં નથી. તમને આ વાત બેસતી નથી. તો હવે તારે કરવા યોગ્ય ઉચિત કાર્ય તું કરી લે. આચાર્ય ભગવાન કેટલી કરુણા કરીને આપણને સમજાવે છે. જ્ઞાનીઓની કરુણા પણ નિષ્કારણ કરુણા અપાર હોય છે. તારે કરવા યોગ્ય ઉચિત કાર્ય તું કરી લે. અત્યારે તું કામ કરે છે બધા કેવા છે? અનુચિત છે. અત્યારે તો જે કાર્ય કરે છે બધા અનુચિત છે. આત્માનું હિત થાય એવા નથી. ઉચિત કાર્ય તું કરી લે. એ શરીર જીવને ઉપકારક કોઈ રીતે નથી. આ શરીર આ જીવને આત્માને કોઈ રીતે ઉપકાર કરી શકે નહીં. કેમ કે શરીર જડ છે અને આત્મા ચેતન છે. તો જડ દ્વારા ચેતન ઉપર ઉપકાર થઈ શકે નહીં, અને ચેતન ઉપર બીજા ચેતન આત્માઓનો પણ ઉપકાર થઈ શકે નહીં. આ ચેતન ઉપર ભગવાનનો પણ ઉપકાર થઈ શકે નહીં. ગુરુનો પણ ઉપકાર થઈ શકે. આનો ઉપકાર કેવળ તારા ઉપર તું ઉપકાર કરી શકે એવો છે. બાકી તારા સિવાય તારા ઉપર બીજો કોઈ ઉપકાર કરી શકે એવું છે નહીં. એમ તું સમજ. તું તેને તારા પોતાના ઉપકારક કાર્યમાં લગાવી દે. આમ તું સમજ. કાંઈ સ્વામી ઘણી વખત કે સમજાવવાનું કાંઈ, પેલો ના સમજાણા તો ડોકા ધોવા ઘાસ, ના સમજાણો તો ડોકા ધોવા ઘાસ. તું તેને તારા પોતાના ઉપકારક કાર્યમાં લગાવી દે બસ. એટલે એક આત્માનું કલ્યાણ જેનાથી થાય એ વિતરાગ ભાવમાં લગાડી દે બસ. બીજા કોઈથી ઉપકાર થાય એવો એક તારા વિતરાગ ભાવથી તારો ઉપકાર થાય એવો છે પ્રભુ. તો એની અંદરમાં તું લગાડી દે. આ પ્રમાણે આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા